હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 28મી એપ્રિલના મહત્ત્વના દિવસો અને ઘટનાઓ વિશે તેની ચર્ચા કરીશું. પહેલું જોઈએ તો મહત્ત્વની ઉજવણીઓ. વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ. આ દિવસ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા કાર્યસ્થળે સલામત, સ્વચ્છ અને યોગ્ય વાતાવરણમાં મહત્ત્વ સમજાવવા માટે ઉજવવામાં આવે છે. પછી અમુક ઐતિહાસિક ઘટનાઓ આપણે જોઈએ તો 1740ની અંદર મરાઠા સામ્રાજ્યના પેશવા એવા બાજીરાવ પ્રથમ એટલે બાજીરાવ મસ્તીની વાળાનું અવસાન થયું હતું. પછી છે 1945ની અંદર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ લોકો દ્વારા ફાંસી આપવામાં આવેલી હતી. પછીનું છે 1986ની અંદર સોવિયત યુનિયનને સત્તાવાર રીતે સ્વીકાર્યું કે યુક્રેનના ચેર્નોબિલ્સની અંદર પરમાણુ દુર્ઘટના થઈ હતી તે દિવસે. પછી જોઈએ જન્મ અને અવસાન જોઈએ આપણે તો 1937ની અંદર છે ઇરફાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ ઈરાન છે એના રાષ્ટ્રપતિ અને સરમુખત્યાર સદ્દામ હુસેનનો જન્મ થયો હતો આ દિવસે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.